ફેમિલી પ્લાનિંગ માટે સૌથી વધારે વપરાતું કોઈ ડિવાઇસ હોય તો એ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે. હાઈલી ઇફેક્ટિવ છે, વાઇડલી યુઝ થાય છે, પણ સાથે સાથે એજ્યુકેશન અને નોલેજની ખાસ જરૂર હોય છે મિત્રો. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું કોમ્બિનેશન છે જે ગર્ભાશયની દિવાલ બનવા દેતું નથી, અંડાશયમાં બીજ બનવા દેતું નથી, જેથી કરીને ગર્ભનું પ્રત્યારોપણ થતું નથી. પરંતુ જો મિત્રો આપને બીપી અથવા તો હૃદય રોગની, લીવર ડિસીઝ, લોહીનું ઘટ્ટપણું હોય તો ઓસી પિલ્સ લઈ શકાતી નથી. ઓસી પિલ્સ એ ન્યૂલી મેરિડ કપલથી માંડીને રિપ્રોડક્ટિવલી એક્ટિવ કોઈપણ વુમન લઈ શકે છે અને તે માસિકના બીજા અથવા ત્રીજા દિવસથી સ્ટાર્ટ કરવાની હોય છે. રેગ્યુલરલી એક જ નિયમિત ટાઈમે લેવાની હોતી હોય છે. પરંતુ જો આપનાથી કોઈ એક પિલ્સ ચૂકી જવાય છે તો મિત્રો ચિંતાનો કોઈ જ વિષય નથી. આપ 24 કલાકની અંદર જ્યારે પણ આપણને યાદ આવે ત્યારે આ પિલ્સ લઈ શકો છો. પરંતુ જો આપ 2 પિલ્સ લો છો તો એનું પ્લાનિંગ જરૂરી છે. જો આપ પહેલા અઠવાડિયામાં ચૂકી જાઓ છો તો આપની ગોળી લેવાનું કન્ટિન્યુ કરો અને કોઈ એક્સ્ટ્રા પ્રિકોશનની જરૂર પડતી નથી. પરંતુ જો આપ આ પિલ્સ એ બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ચૂકો છો તો આપની ટ્રીટમેન્ટ તો સ્ટાર્ટ રાખો જ, પરંતુ સાથે સાથે એક્સ્ટ્રા પ્રિકોશન લેવા પડતા હોય છે મિત્રો. ઓસી પિલ્સનો ફેલ્યોર રેટ ઘણો ઓછો છે, 0.1, એટલે કે 1000 એકાદ કેસમાં જ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ રહેલા છે. પરંતુ સામે ફાયદા બહુ જ વધારે છે. મેનોરેજિયા સામે એટલે કે રક્તસ્રાવ વધુ આવતું હોય તો એ કમ કરે છે. ડિસમેનોરિયા એટલે કે માસિક સમયે જે દુખાવો થાય છે તે ઘટી જાય છે. સાયકલ રેગ્યુલેશન માસિક ધર્મને રેગ્યુલર કરે છે. એકની અને હર્સ્યુટિઝમ ઘટાડે છે. ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર બંને સામે રક્ષણ મળે છે. એન્ડોમેટ્રિયોસિસને ઘટાડે છે. પીઆઈડી એટલે કે જે પેઢામાં દુખાવો થાય છે ઇન્ફેક્શનના કારણે એ પણ ઘટાડી નાખે છે. સર્વાઇકલ મ્યુકસ થીક થાય છે જેના કારણે ઇન્ફેક્શન પ્રવેશ કરી શકતું નથી. અને જો એને લાસ્ટ રિપ્રોડક્ટિવ એજ સુધી લેવામાં આવે તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી તરીકે કામ કરે છે, જે આપણને પોસ્ટ મેનોપોઝલ સિમ્ટોમ સામે આપણને રક્ષણ આપે છે. માર્કેટમાં મિત્રો ઘણી બધી કંપનીઓ છે. ઓવરાલ એલ, નોવેલોન, ફેમિલોન, ગવર્મેન્ટ તરફથી માલા એન અને માલા ડી હાજરમાં હોય છે. આ ઓસી પિલ્સ લેતી વખતે બીજી કેટલીક દવાઓ લેવામાં ના આવે એનું ધ્યાન રાખવું પડતું હોય છે, નહીં તો તેની ઇફિકસી ઘટી જાય છે. ખાસ કરીને એન્ટીબાયોટિકમાં સિફાલોસ્પોરિન, એમ્પિસિલિન, સ્કિન માટે વપરાતી કીટોકોનેઝોલ, ઇટ્રેકોનેઝોલ, ખેંચ વખતે વપરાતી વાલ્પ્રોઇટ, ટીબીમાં વપરાતી રિફામ્પિસિન, આવી બધી દવાઓ લેતી વખતે બંને વચ્ચે સ્પેસ રાખવો બહુ જ જરૂરી છે મિત્રો. જો આપણને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, માઇગ્રેન, ડિપ્રેશન અથવા તો એક્સેસિવ વેઇટ ગેઇનની કમ્પ્લેન લાગતી હોય અથવા તો તમે કોઈ સર્જરી માટે પ્લાનિંગ કરતા હોય તો ઓસી પિલ્સને બંધ કરવી પડતી હોય છે. જો આપ બાળક રાખવાની ચાહના રાખતા હોય તો ઓસી પિલ્સ બંધ કર્યાના 3 મહિના પછી 90% કેસમાં રિપ્રોડક્શન રિવર્સિબલ થઈ જતું હોય છે, એટલે કે તમે બાળક રાખી શકો છો. ઓસી પિલ્સમાં એક વેરાયટી છે મિની પિલ્સ, જેમાં ઓનલી પ્રોજેસ્ટ્રોન હોય છે, જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય એવી મધર માટે ખાસ ઉપયોગી બને છે. મિત્રો, અમારી આ સિરીઝ એ ખાસ ન્યૂલી મેરિડ કપલ અથવા રિપ્રોડક્ટિવલી એક્ટિવ કપલ છે જેઓ અનડિઝાયર પ્રેગ્નન્સી અટકાવવા માગે છે તેના માટેનો છે, જેથી કરીને તેઓ ફેમિલી પ્લાનિંગ કરી શકે અને એબોર્શન કે એમટીપીમાં પ્રવેશવું ન પડે. આશા રાખું છું અમારા આ વિડીયોઝ આપને ઉપયોગી બનશે. થેન્ક યુ.